ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બૂટ મોજા અને યુનિફોર્મ વિતરણમાં હંમેશા વિલંબ થતો હોવાના ક્ષેપકો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ જે ખરીદવામાં આવી રહી છે ચીજવસ્તુઓ તેની ગુણવત્તાને લઈને પણ વિપક્ષ દ્વારા શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે। આજની સામાન્ય સભામાં પણ આ જ મુદ્દાઓના કારણે ચકમક શરૂ થઈ ગઈ હતી। વિપક્ષે કહ્યું કે માત્ર એક જ વખત સેમ્પલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે, નિયમ પ્રમાણે અયોગ્ય છે। વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે વર્ષ પૂરું થવાના અંતે આવી જાય છે ત્યારે બાળકોને ગણવેશ, બૂટ મોજા જેવી ખૂબ જ જરૂરી ચીજવસ્તુ મળે છે। લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સમયસર જો એજન્સી દ્વારા બૂટ મોજા અને ગણવેશ પહોંચાડવામાં ન આવે તો તેની સામે કાર્યવાહી થવી જરૂરી છે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી। મુખ્ય કામ એ જ છે કે દર વખતે અહેવાલ લખવામાં જે ગોટાળાઓ કરવામાં આવે છે એને ઉજાગર કરવામાં આવ્યા અને ફરીવાર માંગણી કરવામાં આવી કે ભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું લાઈવ ઓનલાઈન રેકોર્ડિંગ કરવામાં આવે। બીજો મુદ્દો છે બૂટ મોજા યુનિફોર્મનો, જે દર વખતનો છે। વારંવાર આ કંપનીઓ વિતરણમાં મોડું કરે છે, ગેરરીતિ કરે છે, લેબ ટેસ્ટિંગ કરાવતી નથી, છતાંય કરોડો રૂપિયાના કામ આજ બંને કંપનીઓને બૂટ મોજા અને યુનિફોર્મના આપવામાં આવે છે। જાન્યુઆરી મહિનો થઈ જાય, ફેબ્રુઆરી મહિનો થઈ જાય, વર્ષ પૂરું થવા આવી જાય ત્યાં સુધી 100% વિતરણ પૂરું થયેલ હોતું નથી, છતાંય આની આ એજન્સીઓને કોઈ પેનલ્ટી નથી કરવામાં આવતી। વારંવાર એ મુદ્દે વિરોધ નોંધાયો। સાથે સાથે સાથી શિક્ષકોનું જે કામ જે બે એજન્સીઓને આપવામાં આવે છે એ એજન્સીઓ મંજૂર અહીંયાથી 17,000 17,500 રૂપિયા લે છે અને શિક્ષકોને માત્ર 12-13,000 રૂપિયા આપે છે, તો મહિને લાખો રૂપિયા વધારાના પૈસા આ એજન્સીઓને ચૂકવવામાં આવે છે। એ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો। અને છેલ્લો મુદ્દો, જે પુણા ગામની શાળામાં બાળકો સાથે જે દુષ્કૃત્ય થયું હતું એમાં જે કેસ લડવાની વાત છે, વકીલોની નિમણૂક કરવાની વાત છે, એ વકીલોની નિમણૂકમાં એ કેસની પ્રક્રિયામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જાણી જોઈને મોડું કરતી હોય એવી ઘટનાઓ, એવા પ્રૂફ તથ્યો સામે આવ્યા છે। તો આ તમામ મુદ્દે આજરોજ વિરોધ નોંધાયો। સાથે સાથે 22મી જાન્યુઆરીના રોજ જે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો મારા દ્વારા એવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં એ દિવસે રજા રાખવામાં આવે, તેથી કરીને બાળકો સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે છે। રાકેશભાઈ, વિરોધની વાત કરીએ તો બૂટ મોજામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક લેટર લખવામાં આવ્યો। હા, એ કયા પ્રકારે લેટર છે, શું આખી વાત છે? જુઓ, 24 જુલાઈના રોજ કચેરી આ બંને કંપનીઓને લેટર લખે છે। બૂટ મોજા વાળાને એમ લખે છે કે તમારે 7,500 બૂટ મોજા તમે હજી સુધી નથી આપ્યા। યુનિફોર્મ વાળાને એવું લખે છે કે તમે 4500 યુનિફોર્મ હજી સુધી નથી આપ્યા। બરાબર, સમિતિ પોતે એમ કહે છે કે આ બાબત ખૂબ ગંભીર છે અને છતાંય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે। એમાં વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં એમ પણ લખવામાં આવે છે કે તમે 100% સારું કામ કર્યું અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં ડેટ પણ 24 જુલાઈ પહેલાની મારી દેવામાં આવે છે અને સપ્ટેમ્બરમાં આ કંપનીઓના પેમેન્ટ પણ કરી દેવામાં આવે છે। આ કંપનીઓએ જાન્યુઆરીમાં જે વર્ક ઓર્ડર આપ્યા હતા એની ડિલિવરી ડિસેમ્બર સુધીમાં પણ 100% યુનિફોર્મ અને બૂટ મોજા શાળાએ પહોંચાડ્યા નહોતા, તો આ બાબતે વિરોધ નોંધાયો। ટેન્ડરમાં જે પ્રકારે નક્કી થયું છે તે મુજબ જેટલી વાર ખરીદી કરવામાં આવશે એટલી વખત સેમ્પલ રિપોર્ટ અચૂક આપવામાં આવશે, પરંતુ એજન્સી દ્વારા એ નિયમોનું પાલન કરવામાં આવતું નથી। એજન્સી આજે કામગીરી કરી રહી છે તેમને છાવરવા માટે શાસકો પ્રયાસ કરી રહ્યા છે। ક્વોલિટી રિપોર્ટ આપવો જરૂરી છે, છતાં પણ ચીજવસ્તુ વપરાઈ ગયા પછી જો તેનો રિપોર્ટ આપવામાં આવે તો તેનો કોઈ અર્થ નથી। છતાં પણ એ રિપોર્ટ આપવામાં આવતો નથી અને શાસકો જો કહેતા હોય કે રિપોર્ટ આપવામાં આવ્યો છે તો મારી પાસે હજુ સુધી આવ્યો નથી, જો આવ્યો હોય તો માફી માંગવા પણ તૈયાર છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા તારીખ 18/1/2024 ગુરુવારના રોજ સભાખંડમાં રાખવામાં આવેલી હતી। તો આ સભાખંડમાં અમારા 1 થી 21 કામ ની ચર્ચા પારદર્શક અને સારી રીતે ચર્ચા કરવામાં આવી। વિપક્ષ દ્વારા બૂટ મોજાનું કામ અને સાથી શિક્ષકોનું કામ એનો વિરોધ કર્યો, તો કયા પ્રકારનો વિરોધ હતો, તમારા તરફથી શું કહેવું છે? વિપક્ષ દ્વારા જે બૂટ મોજા અને સાથી શિક્ષકોનો જે વિરોધ કર્યો છે તદ્દન ખોટી વાત છે। સાથી એ જ વિરોધ પક્ષના નેતા વારંવાર કહે છે કે શિક્ષકોની ગટ અને શિક્ષકોની ગટ માટે બેનર લઈને ફરતા હોય છે। આજે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળીને શિક્ષકની ગટ પૂરવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી, તો મહાનગરપાલિકાએ પોતાના 100% ખર્ચે અને ધારાધોરણ મુજબ, નિયમ મુજબ, કોર્પોરેશનના ધારાધોરણ મુજબ, નિયમ મુજબ સાથી શિક્ષકો ફાળવા અને શિક્ષકોની ગત પૂરી થઈ।
તો ખરેખર તો શિક્ષક અગત્યના છે. તો શિક્ષકોની ઘટ પૂરી થવાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અને સારામાં સારું એને શિક્ષણ મળી શકે. યુનિફોર્મ બાબતે શું કહેવું? બૂટ મોજા અને યુનિફોર્મ બાબતે એની જે રજૂઆત છે એ તદ્દન ખોટી છે. યુનિફોર્મ સારામાં સારી ક્વોલિટીનું યુનિફોર્મ અને બૂટ મોજા લિબર્ટી કંપનીના બૂટ મોજા આ દરેક વસ્તુ સારી ક્વોલિટીને વિદ્યાર્થીને સમયસર આપી છે. વાત એવી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ એક લેટર આપી દીધો, હજુ કામ બાકી, બીજો એના પહેલા એક લેટર ઇસ્યુ કર્યો, બહુ કામ સારું અને પછી પૈસા ચૂકવી દીધા. આ બાબતે શું? ના, એની વાત તદ્દન ખોટી છે. ફાઇલની અંદર તમામ નિયમ મુજબ કામગીરી કરવામાં આવે છે. ટેન્ડર ઇજાદાર સાથે નિયમ મુજબ જ કામ કરીએ છીએ. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.